આપણા હિન્દુ ધર્મ પ્રમાણે સૃષ્ટિનો સર્જન નથી, સૃષ્ટિનો અંત નથી, આખું ચક્ર ચાલ્યા જ કરે. ક્યારેક સર્જન થાય, પછી વળી વિલય થઈ પ્રલય થઈ જાય, પછી વળી સર્જન થાય, વળી પ્રલય થાય, વળી સર્જન થાય, વળી પ્રલય થાય. એવમ પ્રવર્તિતમ ચક્રમ. આ ચક્ર ચાલ્યા રાખે, ચાલ્યા રાખે, ચાલ્યા રાખે. આપણે એમ કહેવાય છે કે આ સૃષ્ટિનો પ્રલય થઈ જશે, પછી વળી નવા બ્રહ્મા આવશે, એ નવી સૃષ્ટિનું સર્જન કરશે, નવા વિષ્ણુ આવશે. એટલે હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે આ સૃષ્ટિ એક ચક્રભાતી છે, ચાલ્યા રાખે. એટલે જ આપણે એવું માનીએ છીએ કે આપણે છીએ જન્મ્યા, મર્યા પછી વળી જન્મ લેશું, જેવા કર્મ પ્રમાણે એવું શરીર મળશે. વાંદરાનું મળશે, કૂતરાનું મળશે, ગધેડાનું મળશે, હારા કામ કરશો તો વળી માણાનું મળશે, બાકી કોઈક ને કોઈક શરીર તો મળશે. તો આ માન્યતા જેમ શરીર માટે છે એમ જ સૃષ્ટિ માટે પણ છે. પિંડે તે બ્રહ્માંડે. જો માણસ મરે પછી વળી નવું શરીર ધારણ કરે, કર્મ કરે એ પ્રમાણે નવું શરીર ધારણ કરે, એમ ચક્ર ચાલતું રહે. એમ જે બીજા ધર્મો છે, પશ્ચિમી ધર્મો છે, પશ્ચિમી ધર્મો એટલે કયા? યહૂદી ધર્મ, ઇસ્લામી ધર્મ અને ખ્રિસ્તી ધર્મ. આ ત્રણેય ધર્મો પશ્ચિમમાંથી આવેલા છે. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ આ પૂર્વમાંથી આવેલા છે. તો પશ્ચિમના ધર્મો એમ માને છે કે જીવન છે એ સુરેખ ગતિમાં છે. શું? ગોળ નથી, સીધી લીટીમાં છે. જન્મ્યા, મર્યા, ફૂલ સ્ટોપ, વાત પતી ગઈ. સૃષ્ટિ બની ગઈ, પછી જો નષ્ટ થશે તો પછી વાત પૂરી, પછી નવી સૃષ્ટિ નહીં આવે, વાત પૂરી, ફૂલ સ્ટોપ. એનો ધર્મ બાઇબલ એમ માને છે, એનું કુરાન એમ માને છે. આપણે એમ માનીએ છીએ કે બધું ચક્રાકાર છે. તો અત્યારનું જે વિજ્ઞાન છે એ એમ કે છે, એમ માનતું કે સૃષ્ટિ જે છે, બ્રહ્માંડ જે છે એ સ્થિર છે. પહેલા તો એ લોકો એમ માનતા કે પૃથ્વી છે એ સપાટ છે. સૌથી પહેલા બાઇબલમાં જે મળે છે એમ માનતા કે પૃથ્વી સપાટ છે. પછી એ લોકોને 2000 વર્ષ પછી ખબર પડી કે ના 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 ના, ઈસવીસન 1600ની સાલમાં ગેલેલિયો ને એવા બધા થયા. ઈસવીસન 1600ની સાલ એટલે 400-500 વર્ષ થયા. તઈ એને ખબર પડી કે ના, પૃથ્વી સપાટ નથી, પૃથ્વી ગોળ છે. અને આપણે ત્યાં પૃથ્વી માટે સંસ્કૃતમાં હજારો વર્ષોથી કયો શબ્દ વપરાય છે? ભૂગોળ. આપણે ત્યાં તો હજારો વર્ષોથી પૃથ્વી માટે શબ્દ વપરાય છે, એ છે ભૂગોળ. શબ્દની અંદર જ ગોળ છે. એટલે આપણા ઋષિઓને ખબર હતી કે પૃથ્વી ગોળ છે. એ લોકોને છેટ 16મી 17મી સદીએ ખબર પડી કે પૃથ્વી ગોળ છે. હવે એ લોકો એવું માને કે પૃથ્વી, આ જે બ્રહ્માંડ છે આખું, પૃથ્વીને આખું જે બ્રહ્માંડ છે એ સ્થિર છે. એ નથી વધતું, નથી ઘટતું, એની સાઈઝમાં નથી વધારો થતો, નથી ઘટાડો થતો, એ સ્થિર છે. પણ ભારતના ઋષિઓએ હજારો વર્ષોથી આ ચિંતન અકબંધ અને કાયમ રહ્યા છે અને પોતાના ઓપિનિયન ઉપર ફર્મ રહ્યા છે કે આ સૃષ્ટિનું સતત વિસ્તરણ થતું જાય છે. ક્યારેક એનું વિસ્તરણ થાય અને ક્યારેક એનું સંકોચન થાય. ક્યારેક એ વિકાસ પામે, ક્યારેક એ સંકોચાઈ જાય. વિસ્તરણ પામે એને સર્જન કહેવાય, સંકોચન પામે એને સંહાર કહેવાય. એને સંહાર કહેવાય. તો 1929માં, 1929 એટલે ખાલી 100 વર્ષ પહેલા, 80 વર્ષ 90 વર્ષ પહેલા એડવિન હબલ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો ને એને બહુ મોટું ટેલિસ્કોપ એટલે દૂરબીન, હેવી ક્વોલિટીનું દૂરબીન આવે, ટેલિસ્કોપ. અહીંયા બેઠા બેઠા તમે મંગળ ગ્રહ ને આ તે બધું જોઈ શકો, સ્પષ્ટ જોઈ શકો, એવું બહુ હેવી મટીરિયલ વાળું આવે. તો એડવિન હબલ નામના વૈજ્ઞાનિકે એ ટેલિસ્કોપ ગોત્યું અને એને જાણવાનો પ્રયાસ કર્યો કે આ બ્રહ્માંડ ખરેખર ભારતીય શાસ્ત્રો પ્રમાણે વિકાસ પામે છે, સંકોચાય છે, એવું છે કે આપણે માનીએ છીએ એમ સુરેખ ગતિમાં સ્થિર પડ્યું છે. એને સૌથી પહેલો પ્રયોગ કર્યો. હવે આને જાણવું હોય તો એના માટે વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે, ડોપલર સિદ્ધાંત એને કહેવાય. હવે એનો મતલબ શું? સાવ સરળ કહું તો આ જે સ્પીકર છે એ સ્પીકર જેમ મારી નજીક હશે એમ વધારે અવાજ મને સંભળાશે, અને આ સ્પીકર મારાથી જેમ દૂર જશે એમ મને એનો અવાજ ઓછો સંભળાતો જશે. આ સામાન્ય સિદ્ધાંત છે. આના માટે બહુ ભણવાની જરૂર નથી. તમારા મોબાઈલ વગાડો તો મોબાઈલ જેટલો તમારી નજીક હોય એટલું તમને ચોખ્ખું સમજાય, દૂર રાખો એટલું ઓછું સમજાય. આ સામાન્ય અભણ સિદ્ધાંત, આમાં ભણવાની જરૂર જ નથી.
પ્રકાશ છે, પ્રકાશનો જે સ્ત્રોત છે એ આપણી જેટલી નજીક હોય એટલી વધારે તીવ્રતા હોય, જેટલી દૂર જતો જાય એ સ્ત્રોત એટલો પ્રકાશ ઝાંખો થતો જાય. આ સામાન્ય સિદ્ધાંત છે. અને આ પ્રકાશને આપણે સફેદ જોઈએ છીએ, ખરેખર આ સફેદ નથી. આ તડકો આપણને સફેદ લાગે ને, સફેદ લાગે, ખરેખર પ્રકાશ સફેદ નથી. એને એક પ્રકારના પ્રિઝમના કાચમાંથી જો એને તમે જોવામાં આવે ને તો તમને દેખાય કે આ સફેદ પ્રકાશની અંદર જાની, વાલી, પીનારા આવા 7 રંગોનો બનેલો આ પ્રકાશ છે. આપણને સફેદ દેખાય છે. એટલે શંકરાચાર્યજી કહી ગયા કે જગત મિથ્યા બ્રહ્મ સત્ય. જગત છે તે જેવું દેખાય જેવું છે જ નહીં. અહીંયા આપણે જે જોઈએ છીએ એ કાંઈ એવું છે જ નહીં, બધું મિથ્યા છે. શું કામ? કારણ કે આપણી નરી આંખે જે જોઈએ છીએ અને જે છે એમાં બહુ મોટો ફરક છે. આપણને જે સફેદ દેખાય છે એ સફેદ નથી, એની અંદર 7 રંગો છે. અને હું આવું છું શિવલિંગની ઉત્પત્તિમાં જ આવું છું, પણ એનો આ બેઝ છે, શિવલિંગનો આ બેઝ છે. તો આ સફેદ આપણને દેખાય છે, એની અંદર જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી એટલે કેસરી અને રાતો એટલે લાલ. આ 7 રંગો એની અંદર છે. હવે એનો સામાન્ય સિદ્ધાંત એ છે, ડોપલર સિદ્ધાંત, કે પ્રકાશ જે ફેંકતી વસ્તુ છે એ આપણાથી જેમ જેમ નજીક હોય એમ વધારે તીવ્ર વાળા રંગો હોય, બરોબર, વધારે તીવ્રતા વાળા રંગો હોય. અને એ જેમ જેમ દૂર જાય એમ એમ આછા રંગો આપણને ફેંકે. તો આ જાનીવાલી પીનારામાંથી જે શરૂઆતના રંગો છે એ તીવ્ર છે, અને રાતો, લાલ એ બધા આછા રંગોમાં ગણાય. નારંગી એટલે કેસરી અને રાતો એટલે તમે જો સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે આકાશ છે એ રાતું દેખાય, કેસરી દેખાય. શું કામ? કારણ કે સૂર્ય છે એ આપણાથી દૂર છે. સૂર્યોદય વખતે સૂર્ય આપણાથી દૂર છે, સૂર્યાસ્ત વખતે સૂર્ય આપણાથી દૂર જતો જાય છે. એટલે આકાશ લાલ રંગનું, કેસરી રંગનું દેખાય. અને જ્યારે ધમધોખાર તડકો 11 વાગ્યાનો 12 વાગ્યાનો હોય ત્યારે સૂરજ આપણા પૃથ્વીની એકદમ નજીક હોય, સૂર્ય એકદમ નજીક હોય એટલે આકાશ વાદળી નીલા રંગનું દેખાય. કારણ કે નીલો રંગ અત્યંત તીવ્રતા વાળો છે. એટલે આકાશનો ખરેખર કોઈ કલર જ નથી. આકાશનો જો કોઈ કલર હોય તો કઈ ક્યારેક રાતો દેખાય, ક્યારેક પીળો દેખાય, ક્યારેક નીલો દેખાય, ક્યારેક કાળો દેખાય, એમ ન હોય. આકાશ જેવું કઈ છે જ નહીં. આપણે જેને આકાશ ગણીએ છીએ આકાશ જેવું કઈ છે જ નહીં. આ સૂર્ય જેમ ગતિ કરે એમ ઉપરનો રંગ બદલાતો જાય. સૂર્ય જો નજીક હોય તો વાદળી રંગ દેખાય, સૂર્ય જો દૂર જાય તો નારંગી અને રાતો કલર દેખાય. એટલે સૂર્યોદય સૂર્યાસ્ત વખતે આ. હવે જેને ટેલિસ્કોપમાં જોયું તો એને એમ થયું કે આપણે તો એવું માનીએ છીએ કે બ્રહ્માંડ સ્થિર છે, તો સ્થિર બ્રહ્માંડની અંદર જેટલા ઘાટા રંગ હોય એટલા જ આછા રંગ હોય, બેલેન્સમાં હોય તો જ સ્થિર રહે. તો એને એ અપેક્ષાએ એમાંથી જોયું, પણ એને પોતાના ટેલિસ્કોપમાંથી જેટલી આકાશ ગંગાઓ જોઈ તો માત્ર ને માત્ર રાતા રંગના એને કિરણો દેખાણા. ત્યારે એને સમજાણું કે આ પૃથ્વીથી આકાશ ગંગાઓ સતત અને સતત દૂર જતી જાય છે, દૂર જતી જાય છે, દૂર જતી જાય. એનો મતલબ અત્યારે હાલના તબક્કામાં આ બ્રહ્માંડ છે એનું વિસ્તરણ થતું જાય છે. આ બ્રહ્માંડ વિસ્તાર પામી રહ્યું છે, આગળ વધી રહ્યું છે. તો જો અત્યારે જે વસ્તુ આગળ જ જતી જાય તો લાખો કરોડો વર્ષ તમે પાછળ જાઓ તો એનો મતલબ તો એમ ને કે આ સંકોચાતી જતી હશે. અત્યારે જો આગળ વધતી જાય છે તો એની મૂળભૂત સ્થિતિ આ હોય અને ત્યાંથી આગળ વિસ્તાર પામતી જાય. તો આને જો હું રિવર્સમાં લઉં, રિવાઇન્ડ કરું તો કેમ થાય? તો આ સૃષ્ટિનું મૂળભૂત આ સ્થિતિ છે, સૃષ્ટિની મૂળભૂત સ્થિતિ એ પિંડ આકારની સ્થિતિ છે. એટલે એને કહેવાય છે જ્યોતિર્પિંડ. આપણા સંસ્કૃત સાહિત્યમાં, આધ્યાત્મમાં સૃષ્ટિની જે મૂળભૂત સ્થિતિ છે એના માટે શબ્દ વાપરવામાં આવ્યો છે જ્યોતિર્પિંડ. અને એને આ વૈજ્ઞાનિકો કહે છે સિંગ્યુલારિટી, કે એકત્વ. એટલા માટે જ ભાગવતમાં પણ આપણને એ ભગવાન કહે છે અહમેવા સમેવાગ્રે નાન્યત યત સત સદ પરમ. આ સૃષ્ટિના આરંભમાં સત અસત એવું કોઈ તત્વ હતું નહીં, માત્ર હું એક જ હતો જ, બીજું કાંઈ હતું નહીં, હું એક જ હતો.